સંખેડાના હાંડોદમાં મકાઈના ખેતરમાં ભીષણ આગ, 7 વીઘાનો તૈયાર પાક બળીને ખાખ। સંખેડા તાલુકાના હાંડોદ ગામ નજીક એક ખેતરમાં આકસ્મિક આગ ફાટી નીકળતા મકાઈનો તૈયાર પાક બળીને ખાખ થઈ જવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર હાંડોદ ગામ પાસે આવેલ 7 વીઘાના ખેતરમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેનો પાક તૈયાર થઈ જતા ખેડૂતે મકાઈ તોડીને રાખી હતી। જો કે કોઈ અકળ કારણોસર એકાએક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને 7 વીઘામાં પથરાયેલી તમામ મકાઈ ભસ્મીભૂત થઈ ગઈ હતી। આ ઘટના અંગે સંખેડા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી। ફાયર ફાઇટર દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ તો મેળવી લેવાયો હતો, પરંતુ તે પહેલા ખેડૂતને ઘણું જ નુકસાન થઈ ચૂક્યું હતું। આ અંગે ખેડૂત હિતેશભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી। આજરોજ સંખેડાના હાળોદ રોડ પર હાળોદ ખાતે હું દાને 7 વીઘા જમીન કરતો હતો અને એ 7 વીઘા જમીનમાં મારે મકાઈનો વાવેતર કરેલું હતું। મકાઈ તૈયાર થઈ ગઈ હતી અને 5 મહિનાની મારી મહેનત અને આજે મને ફોન આવ્યો અહીંયા જે આંબાવાડીઓ હાથે હતા કે તમારે મકાઈમાં આકસ્મિક કોઈ આગ લાગી છે, એટલે હું અહીંયા આવ્યો હતો અને મારા ખેતરમાં 7 વીઘા પાક છે તે આગથી બળી ગયો છે અને અંદાજિત લગભગ મને 3 લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે। જો તમને આ સમાચારનો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરજો। સમાચારના વિડીયો મેળવવા માટે બેલ આઇકોન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।